એક બેન જે પોતાના ભાઈના કાંડે પ્રેમથી રાખડી બાંધતી હોય, એ જ બેન પોતાના ભાઈને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કોર્ટમાં ઊભી હોય. શું આ ક્યારેય શક્ય છે? હા, આજે કોર્ટનો રૂમ એકદમ શાંત હતો. કઠેડામાં ઊભેલો ભાઈ નીચી નજરે માત્ર રડી રહ્યો હતો. કોર્ટમાં હાજર લોકો બહેનને સ્વાર્થી અને કઠોર કહી રહ્યા હતા. પણ જ્યારે જજે બહેનને પૂછ્યું કે દીકરી, તારા ભાઈએ તારું એવું તે શું બગાડ્યું છે કે તું એને સજા અપાવવા માગે છે, ત્યારે બહેને જે જવાબ આપ્યો એ સાંભળીને આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ અને જજ સાહેબની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. આખરે એવું તે શું બન્યું તું? ચાલો જાણીએ આજની વાર્તામાં. શહેરની સેશન્સ કોર્ટમાં આજે ભીડ રોજ કરતાં થોડીક વધારે જ હતી. લોકોના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ઉત્સુકતા અને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આખો કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો, પણ છતાંય ત્યાં એક વિચિત્ર પ્રકારનો સનાટો છવાયેલો હતો. આ સનાટો કોઈ મોટા ખૂન કે ચોરીના કેસનો નહોતો, પણ એક એવા કેસનો હતો જેણે સાંભળનાર દરેકના હૃદયમાં એક મોટો સવાલ ઊભો કરી દીધો હતો. કેસ હતો એક સગી બેને પોતાના સગા ભાઈ ઉપર કરેલા મુકદ્દમાનો. બહેનનું નામ હતું નેહા અને ભાઈનું નામ હતું સમીર. કોર્ટના આરોપીના કઠેડામાં સમીર ઊભો હતો. એના ચહેરા ઉપર કોઈ ગુસ્સો નહોતો, પણ એક એવી લાચારી અને ઉદાસી હતી જેને શબ્દોમાં વર્ણવવી ખૂબ જ મુશ્કેલ હતી. એની આંખો જમીન તરફ જડેલી હતી અને આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. બીજી બાજુ ફરિયાદીના પિંજરામાં એની નાની બેન નેહા ઊભી હતી. આ એ જ નેહા હતી જેને સમીરે બાળપણથી એક ફૂલની જેમ સાચવી હતી. કોર્ટમાં હાજર રહેલા લોકો અંદરો અંદર ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. પાછળ બેઠેલા એક વૃદ્ધ બોલ્યા, કેવો કળિયુગ આવી ગયો છે. આ એ જ સમીર છે જેણે પોતાના મા બાપના ગુજરી ગયા પછી પોતાની બેનને ભણાવવા માટે દિવસ રાત મજૂરી કરી હતી. પોતાની બેન માટે થઈને એણે હજુ સુધી પોતાના લગ્ન પણ નથી કર્યા, અને આજે આ છોકરી પૈસા અને જમીનની લાલચમાં પોતાના ભાઈને જેલમાં મોકલી રહી છે. તો કોઈ વળી કહેતું, આ છોકરીને તો ભગવાન પણ માફ નહીં કરે. ભાઈએ એના માટે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું. કોર્ટરૂમમાં હાજર દરેક વ્યક્તિ નેહાને દોષિત માની રહ્યા હતા. બધાની નજરમાં નેહા એક સ્વાર્થી, લાલચી અને પથ્થરદિલની બેન હતી. પણ નેહાના ચહેરા ઉપર એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. એના ચહેરા ઉપર ન તો કોઈ પસ્તાવો હતો, ન તો કોઈ ડર. એની આંખોમાં એક એવી ચમક હતી જે કોઈ બહુ મોટો અને કઠોર નિર્ણય લીધા પછી જ આવે. થોડી વારમાં જજ સાહેબ પોતાની ખુરશી ઉપર આવ્યા. આખો રૂમ ઓર્ડરના અવાજ સાથે એકદમ શાંત થઈ ગયો. જજ સાહેબે પોતાની સામે પડેલી ફાઇલ ખોલી અને ચશ્મા સરખા કરતા સમીર અને નેહા તરફ જોયું. જજ સાહેબ પોતે પણ આ કેસની વિગતો વાંચીને ભારે અસમંજસમાં હતા. એક એવો ભાઈ જેના ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો, અને એક એવી બેન જે પોતાના ભાઈ વિરુદ્ધ આટલી મક્કમતાથી ઊભી હતી. નેહાના વકીલે પોતાની દલીલો શરૂ કરી. માય લોર્ડ, આ કેસ માત્ર કોઈ સામાન્ય ભાઈ બહેનના ઝઘડાનો નથી. ફરિયાદી નેહાનું કહેવું છે કે એના ભાઈ સમીરે એની સાથે એક એવો દગો કર્યો છે જેની સજા એને મળવી જ જોઈએ. સમીરે નેહા પાસેથી એનો સૌથી મોટો હક છીનવી લીધો છે. વકીલની આ વાતો સાંભળીને લોકોની ઉત્સુકતા વધી ગઈ. બધા મનોમન વિચારવા લાગ્યા કે એવો તે કયો હક હશે? શું ખરેખર કોઈ મિલકતનો વિવાદ છે કે પછી પૈસાની કોઈ લેવડ દેવડમાં ભાઈની દાનત બગડી હશે? સમીર હજુ પણ નીચું જોઈને જ ઊભો હતો. એણે પોતાના બચાવમાં એક પણ શબ્દ કહ્યો નહોતો, જાણે કે તેણે પોતાની હાર માની લીધી હોય કે પછી તે કંઈ બોલવા જ નહોતો માંગતો. જજ સાહેબે નેહા તરફ જોઈને એકદમ શાંત અને ગંભીર અવાજમાં પૂછ્યું કે દીકરી નેહા, મેં આ કેસની ફાઇલ પૂરી વાંચી છે
પણ હું તારા પોતાના મોઢેથી સાંભળવા માગું છું, તારો આ સગો ભાઈ છે. આખું ગામ કહે છે કે તેણે તને એક પિતાની જેમ ઉછેરીને મોટી કરી છે, તો પછી આજે તું એને જેલની સજા અપાવવા કેમ માંગે છે? એવું તે શું કારણ છે કે તારે તારા જ લોહીને આજે કોર્ટના કઠેડામાં ઊભું કરવું પડ્યું? આ સવાલ સાંભળતા જ આખી કોર્ટમાં સોય પડે તો પણ અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. બધાની નજર નેહાના હોઠ ઉપર ટકેલી હતી. સમીરે પણ ધીમેથી પોતાનું માથું ઊંચું કર્યું અને ડબડબતી આંખે પોતાની બેન સામે જોયું. નેહાએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની આંખો બંધ કરી અને જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની આંખોમાં પણ આંસુની ધારાઓ વહેતી હતી. માઇક નજીક આવીને તેણે જે બોલવાનું શરૂ કર્યું એ સાંભળવા માટે આખી કોર્ટના લોકોના શ્વાસ થાંભી ગયા હતા. નેહાએ માઇક પકડ્યું. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એણે એક ઊંડો શ્વાસ લીધો અને ભીની આંખે બોલવાનું શરૂ કર્યું કે જજ સાહેબ, અહીં બેઠેલા તમામ લોકો એવું જ માને છે કે હું એક લાલચી અને સ્વાર્થી બેન છું અને મારો ભાઈ સમીર ગુનેગાર છે. સાહેબ, લોકો સાચા છે, પણ મારો ભાઈ ખરેખર દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ભાઈ છે. જ્યારે હું માત્ર 5 વર્ષની હતી અને સમીર 12 વર્ષનો, ત્યારે એક ગોજારા માર્ગ અકસ્માતમાં અમારા માતા પિતા અમને નોધારા છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. કોર્ટરૂમમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. નેહાનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. અમારા સગા સંબંધીઓએ અમને અનાથાશ્રમમાં મૂકી દેવાની સલાહ આપી, પણ આ 12 વર્ષના બાળકે, મારા આ ભાઈએ, બધાની સામે ઊભા રહીને મક્કમતાથી કહ્યું હતું કે હું મારી બહેનને ક્યાંય જવા નહીં દઉં. હું એની માતા પણ બનીશ અને પિતા પણ. સાહેબ, એ દિવસથી સમીરે પોતાનું બાળપણ ભૂલાવી દીધું. એણે શાળાએ જવાનું છોડી દીધું. મને ભણાવવા માટે, મારું પેટ ભરવા માટે એણે ચાની લારીઓ ઉપર કપ રકાબી ધોયા, ગેરેજમાં કામ કર્યું અને કાળી મજૂરી કરી. નેહા રડતા રડતા સમીર તરફ જોઈ રહી હતી. સમીર 2 હાથ જોડીને માથું ઝુકાવીને શાંતિથી રડી રહ્યો હતો કે સાહેબ, કેટલી એવી રાતો ગઈ છે જ્યારે ઘરમાં માત્ર એક જ રોટલી હોય. મારો ભાઈ એ રોટલી મને ખવડાવી દેતો અને પોતે માત્ર પાણી પીને સૂઈ જતો. ચોમાસામાં જ્યારે અમારા મકાનનું છાપરું ટપકતું ત્યારે સમીર આખી રાત જાગીને મારા ખાટલા ઉપર પ્લાસ્ટિક પકડીને બેસી રહેતો, જેથી મારી ઊંઘ ન બગડે. શિયાળાની કડકડતી ઠંડીમાં એની પાસે પહેરવા માટે પૂરતા કપડાં નહોતા, પણ મારા માટે એણે હંમેશા નવા અને ગરમ કપડાં લાવી આપ્યા. એણે પોતાની જુવાની, પોતાના શોખ, પોતાના સપના બધું જ મારા માટે કુરબાન કરી દીધું. કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોની આંખો હવે ભીની થવા લાગી હતી. જે લોકો થોડીવાર પહેલા નેહાને ખરાબ કહેતા હતા, એમના હૃદય પણ આ ભાઈ બહેનનો પ્રેમ સાંભળીને પીગળી રહ્યા હતા. નેહાએ આંસુ લૂછતા આગળ કહ્યું, મારા ભાઈની મહેનત રંગ લાવી. હું ભણી ગણીને એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર બની ગઈ. મેં જ્યારે મારો પહેલો પગાર સમીરના હાથમાં મૂક્યો ત્યારે એ જોરદાર આંસુએ રડી પડ્યો હતો. એણે મારી માતાના ફોટા સામે જોઈને કહ્યું હતું કે માં, જો તારી દીકરી આજે કેટલી મોટી ઓફિસર બની ગઈ છે. સાહેબ, હું એને દુનિયાની બધી જ ખુશીઓ આપવા માંગતી હતી. અમારી જિંદગી એકદમ ખુશાલ પસાર થઈ રહી હતી. આટલું બોલતા બોલતા અચાનક નેહાનો અવાજ ભારે થઈ ગયો. એના ચહેરા ઉપરની નરમાશ ગાયબ થઈ ગઈ અને એક ઊંડું દર્દ છવાઈ ગયું. પણ જજ સાહેબ, નેહાએ ધ્રુજતા અવાજે કહ્યું, છેલ્લા 6 મહિનામાં બધું જ બદલાઈ ગયું. અચાનક જ મારા ભાઈનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. જે ભાઈએ ક્યારેય મારી સામે ઊંચા અવાજે વાત નહોતી કરી, એ ભાઈ મારી સાથે રોજ ઝઘડા કરવા લાગ્યો. એ મને કહેવા લાગ્યો કે તું મારા ઉપર બોજ છે, મારે પણ મારી જિંદગી જીવવી છે. એટલું જ નહીં, એણે અમારા ઘરના કાગળિયા,
પોતાના નામે કરી લીધા અને મારા બેંક એકાઉન્ટમાંથી બધા જ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. કોર્ટમાં ફરી એકવાર ગણગણાટ શરૂ થઈ ગયો. લોકો વિચારવા લાગ્યા કે અરે રે, આ તો બહુ ખોટું થયું. પૈસા અને સંપત્તિ આવતા જ ભાઈની દાનત બગડી ગઈ. નેહાએ ધીમા અવાજે આગળ કહ્યું, વાત અહીં જ નથી અટકતી સાહેબ. એક દિવસ એણે મને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. એણે મને કહ્યું કે તારો અને મારો કોઈ સંબંધ નથી. હવે તું આ ઘરમાં ક્યારેય પાછી ના આવતી. મેં એને ઘણીવાર મળવાની કોશિશ કરી, પણ એણે મારા માટે ઘરના દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા. જજ સાહેબ ખૂબ જ ધ્યાનથી નેહાની વાત સાંભળી રહ્યા હતા. તેમણે સમીર તરફ જોયું, જે હજુ પણ અપરાધીની જેમ નીચું જોઈને ઊભો હતો. જજ સાહેબે નેહાને સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, તો દીકરી, શું તે તારી મિલકત અને પૈસા પાછા મેળવવા માટે તારા ભાઈ ઉપર આ કેસ કર્યો છે? નેહાએ નકારમાં માથું હલાવ્યું. એની આંખોમાં એક વિચિત્ર વેદના હતી. ના જજ સાહેબ, મને એના પૈસા કે મિલકતથી કોઈ ફરક નથી પડતો. મેં એની સામે કેસ એટલા માટે નથી કર્યો કે એણે મને ઘરમાંથી કાઢી મૂકી. મેં એની સામે કેસ એટલા માટે કર્યો છે કારણ કે મેં એના બદલાયેલા વર્તન પાછળનું સાચું કારણ શોધી કાઢ્યું છે. અને એ કારણ એવું છે જેને સાંભળીને અહીં બેઠેલા દરેક વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જશે. નેહાના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તે આગળ બોલી શકી નહીં. આખી કોર્ટ શ્વાસ રોકીને રાહ જોઈ રહી હતી કે આખરે એવું તે શું કારણ હશે જેણે આટલા પ્રેમાળ ભાઈને આટલો કઠોર બનાવી દીધો. નેહા ગળગળી થઈ ગઈ હતી. એના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હતો. કોર્ટમાં અત્યારે પિન ડ્રોપ સાયલન્સ હતું, જાણે સમય થંભી ગયો હોય. જજ સાહેબે પટાવાળાને ઈશારો કરીને નેહાને પાણી આપવાનું કહ્યું. પાણીનો એક ઘૂંટડો પીધા પછી નેહાએ ફરીથી માઇક પકડ્યું. એની આંખો હવે સમીર ઉપર જડેલી હતી કે સાહેબ, મારો ભાઈ ક્યારેય ખરાબ ન હોઈ શકે. નેહાએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું. મારું મન એ માનવા તૈયાર જ નહોતું કે જે માણસે મારા માટે પોતાનું આખું જીવન આપી દીધું એ અચાનક પૈસા માટે આટલો લાલચી કેવી રીતે થઈ શકે. જ્યારે એણે મને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે હું એક ભાડાના મકાનમાં રહેવા લાગી, પણ મારું ધ્યાન સતત સમીર ઉપર જ હતું. મેં એની જાણ બહાર એની પાછળ એક ખાનગી જાસૂસ લગાવ્યો. મારે જાણવું હતું કે આખરે એ આટલા બધા પૈસાનું કરે છે શું? શું એ કોઈ ખોટી લતનો શિકાર તો નથી બની ગયો ને? એવા કયા લોકો છે જે એને ગુમરાહ કરી રહ્યા છે? નેહાએ એક ઊંડો શ્વાસ લીધો અને કોર્ટમાં બેઠેલા લોકો તરફ જોયું. પણ સાહેબ, થોડા દિવસો પછી જ્યારે એ જાસૂસે મને રિપોર્ટ આપ્યો અને કેટલાક કાગળિયા મારા હાથમાં મૂક્યા, એ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું આખું અસ્તિત્વ હચમચી ગયું. નેહાના અવાજમાં હવે એક કંપન હતું કે સાહેબ, મારો ભાઈ કોઈ જલસા નહોતો કરી રહ્યો. એણે મારા એકાઉન્ટમાંથી લીધેલા બધા જ પૈસા અને ઘરના કાગળિયા વેચીને આવેલી રકમ, એ બધું જ એક બેંકના ટ્રસ્ટ ફંડમાં જમા થઈ રહ્યું હતું. એક એવું ટ્રસ્ટ જે મારા ભવિષ્ય માટે, મારા લગ્ન માટે બનાવવામાં આવ્યું હતું. અને મારો ભાઈ જે રોજ કોઈ ક્લબ કે હોટલમાં નહીં પણ શહેરની સૌથી મોટી કેન્સર હોસ્પિટલમાં જતો હતો. આ શબ્દ સાંભળતા જ આખી કોર્ટમાં જાણે વીજળી પડી કે કેન્સર. કોર્ટમાં હાજર રહેલા લોકોના મોઢામાંથી અનાયાસે જ આ શબ્દ નીકળી ગયો. લોકો એકબીજાની સામે આશ્ચર્ય અને આઘાતથી જોવા લાગ્યા કે હા જજ સાહેબ. નેહા હવે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મારા ભાઈને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર છે. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું છે કે એની પાસે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આ જીવલેણ બીમારી એના શરીરમાં ધીમે ધીમે પ્રસરી રહી છે. જ્યારે એને આ બીમારીની ખબર પડી ત્યારે એ અંદરથી સાવ તૂટી ગયો હતો. પણ એ પોતાના મોતથી ડરતો નહોતો. એ તો મારા માટે રડતો હતો. એ વિચારતો હતો
કે એના ગયા પછી મારું શું થશે, મારી સંભાળ કોણ રાખશે. એને ખબર હતી કે જો મને આ બીમારીની જાણ થશે તો હું જીવતે જીવ મરી જઈશ. મારું ભણતર, મારું કરિયર, મારી જિંદગી બધું જ રોડાઈ જશે. નેહા બે હાથ જોડીને રડતા રડતા બોલી રહી હતી, એટલા માટે સાહેબ, મારા ભાઈએ એક નાટક રચ્યું, એક બહુ મોટું અને હૃદયદ્રાવક નાટક. એણે મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું, મારી સાથે ઝઘડા કર્યા, મારા પૈસા છીનવી લીધા, મને ઘરમાંથી અપમાનિત કરીને કાઢી મૂકી, માત્ર એટલા માટે કે હું એને નફરત કરવા લાગુ. એ ઈચ્છતો તો કે હું એને એટલી બધી નફરત કરું કે જ્યારે એ આ દુનિયા છોડીને જાય ત્યારે મારી આંખમાંથી એક પણ આંસુ ન પડે. એ મારી તકલીફ ઓછી કરવા માંગતો હતો સાહેબ. એણે પોતાની પીડા, પોતાનું દર્દ બધું જ છુપાવી દીધું. પોતે એકલો કેન્સરની પીડા સહન કરતો રહ્યો, પણ મારી સામે એણે એક જલ્લાદભાઈનો ચહેરો પહેરી લીધો જેથી હું એનાથી દૂર થઈ જાઉં. આખી કોર્ટમાં હવે માત્ર ડુસકા સંભળાઈ રહ્યા હતા. જે લોકો થોડીવાર પહેલા નેહાને અને પછી સમીરને ખરાબ કહેતા હતા તેઓ હવે પોતાના આંસુ નહોતા રોકી શકતા. પાછળ બેઠેલા વૃદ્ધ લોકો પણ પોતાની આંખો લૂછી રહ્યા હતા. સમીર, જે અત્યાર સુધી પથ્થરની જેમ ઊભો હતો, તે હવે કઠેડાના સળિયા પકડીને ઘૂંટણભેર બેસી ગયો હતો. તે નાના બાળકની જેમ મોઢા ઉપર હાથ રાખીને રડી રહ્યો હતો. જજ સાહેબના હાથમાંથી પેન છૂટી ગઈ હતી. એમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને ટેબલ ઉપર મૂક્યા. 40 વર્ષના લાંબા કેરિયરમાં એમણે અગણિત કેસો જોયા હતા, પણ આવો નિસ્વાર્થ પ્રેમ અને આવો કેસ એમણે ક્યારેય નહોતો જોયો. જજ સાહેબની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. રૂમાલથી પોતાની આંખો લૂછતા જજ સાહેબ એ પણ આ ભાઈ બહેનના પ્રેમને જોઈને અંદરથી હલી ગયા હતા. કોર્ટનો માહોલ એકદમ ગમગીન થઈ ગયો હતો. કોર્ટરૂમમાં હવે માત્ર ડુસકા જ સંભળાઈ રહ્યા હતા. જજ સાહેબ પોતાની ખુરશી ઉપર બેઠા બેઠા રૂમાલથી આંસુ લૂછી રહ્યા હતા. પેલા વૃદ્ધ માણસ જે થોડીવાર પહેલા બેનને સ્વાર્થી અને લાલચી કહી રહ્યા હતા, તેઓ હવે બંને હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા હતા કે આ ભાઈને કાંઈ ન થાય. આખો રૂમ જાણે એક ભારેખમ અને ભાવુક વાતાવરણ વચ્ચે ઘેરાઈ ગયો હતો. નેહાએ માઇકને બે હાથે મજબૂતીથી પકડી રાખ્યું હતું. એને રડતી જોઈને સમીર કઠેડામાં જમીન ઉપર બેસી ગયો અને બંને હાથ વડે પોતાનો ચહેરો છુપાવીને પોકે પોકે રડવા લાગ્યો કે નેહા, મારી ઢીંગલી, મને માફ કરી દે બેટા. સમીરના મોઢામાંથી માંડ આટલા શબ્દો નીકળ્યા. આ એ જ ભાઈ હતો જેણે પોતાની કેન્સર જેવી ભયાનક પીડાને હસતા મુખે છુપાવી હતી, પણ આજે પોતાની બહેનના આંસુ જોઈને એ અંદરથી સાવ તૂટી ગયો હતો. જજ સાહેબે પોતાનો અવાજ કાબૂમાં કર્યો અને ગળગળા અવાજે પૂછ્યું કે દીકરી નેહા, તારી વાત સાંભળીને મારું હૃદય પણ દ્રવી ઉઠ્યું છે, પણ મને હજુ એ નથી સમજાતું કે જો તને તારા ભાઈની આટલી મોટી બીમારી અને એના આ મહાન ત્યાગ વિશે ખબર પડી ગઈ હતી તો પછી તે એની ઉપર કેસ કેમ કર્યો? તું એને ઘરે જઈને પણ સમજાવી શકતી હતી ને? કોર્ટમાં આવવાની શું જરૂર પડી ગઈ? નેહાએ પોતાના આંસુ લૂછતા મક્કમ અવાજમાં જવાબ આપ્યો કે સાહેબ, એણે ઘરના દરવાજા મારા માટે કાયમ માટે બંધ કરી દીધા હતા. મેં એને ઘણીવાર મળવાની કોશિશ કરી, પણ એ મને મળતો જ નહોતો. જ્યારે મને એની બીમારી વિશે ખબર પડી ત્યારે મેં ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને ડૉક્ટરોએ મને જે કહ્યું એ સાંભળીને મારી પાસે કોર્ટના શરણે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો. નેહાએ ઊંડો શ્વાસ લીધો અને ભીની આંખે બોલી કે સાહેબ, મારો ભાઈ પોતાની કેન્સરની સારવાર જ નથી કરાવી રહ્યો. ડૉક્ટરનું કહેવું છે કે જો અત્યારે એની યોગ્ય સારવાર થાય તો હજુ પણ એને બચાવી શકાય એમ છે, પણ એણે હોસ્પિટલ જવાની જ ના પાડી દીધી છે. એ માત્ર દવાઓ ખાઈને દિવસો પસાર કરી રહ્યો છે. કેમ?
કારણ કે જો એ સારવાર કરાવે તો એના બચેલા પૈસા અને મારું જે ફંડ એણે ભેગું કર્યું છે એ બધું હોસ્પિટલોના બિલમાં વપરાઈ જાય. એ પોતાના જીવ કરતાં મારા ભવિષ્યને વધારે મહત્ત્વ આપી રહ્યો છે. એ મરવા માટે તૈયાર છે, પણ મારા માટે બચાવેલા પૈસા પોતાની પાછળ વાપરવા તૈયાર નથી. આ સાંભળીને સમીર કઠેડામાંથી જોરથી રડી પડ્યો કે બેટા, મારું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ તારું ભવિષ્ય હું તને ફરીથી રજડતી ન જોઈ શકું. તારા લગ્ન, તારું કરિયર, હું એ પૈસા મારા ઉપર ન વાપરી શકું. નેહાએ પણ રડતા રડતા કહ્યું કે ભવિષ્ય, ભાઈ તારા વગર મારું ભવિષ્ય કેવું? જે ભાઈએ મને પોતાની ગોદમાં રમાડીને મોટી કરી, પિતાની જેમ છત્રછાયા આપી, એ ભાઈને હું પૈસા માટે મારી નજર સામે મરતો કેવી રીતે જોઈ શકું? જજ સાહેબ, મેં આ કેસ મિલકત કે પૈસા પાછા લેવા માટે નથી કર્યો. મારી માગણી એ છે કે કોર્ટ મને મારા ભાઈની લીગલ ગાર્ડિયન તરીકે નિમે. મારે મારી બધી સંપત્તિ, મારું ઘર, મારી બચત, મારું ફંડ બધું જ મારા ભાઈની સારવાર માટે વાપરવું છે. હું ઈચ્છું છું કે કોર્ટ એને આદેશ આપે કે એ મારી વાત માને અને પોતાની સારવાર કરાવે. હું એને ક્યાંય જવા નહીં દઉં સાહેબ. જ્યારે હું નાની હતી ત્યારે એણે મારો હાથ પકડ્યો હતો. હવે જ્યારે એને જરૂર છે ત્યારે હું એનો હાથ ક્યારેય નહીં છોડું. આ સાંભળીને આખી કોર્ટમાં તાળીઓના ગડગડાટ થવા લાગ્યા. લોકોની આંખોમાં આંસુ હતા, પણ સાથે સાથે આ બહેનના અદ્ભુત પ્રેમ માટે એક ઊંડું સન્માન પણ હતું. જજ સાહેબ પણ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. એમણે પોતાના આખા જીવનમાં આવો પવિત્ર ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય જોયો નહોતો. જજ સાહેબે પોતાના ચશ્મા સાફ કર્યા, એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત ભાવુક અવાજે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. મારી 40 વર્ષની લાંબી કાનૂની કારકિર્દીમાં મેં અસંખ્ય કેસ જોયા છે. જજ સાહેબ બોલ્યા, મેં સગા ભાઈ બહેનોને જમીનના એક નાના ટુકડા માટે, થોડાક પૈસા માટે કે જૂના મકાન માટે એકબીજાના દુશ્મન બનતા જોયા છે, એકબીજાના લોહીના તરસા થતા જોયા છે. પણ આજે આ કોર્ટરૂમમાં એક એવો કેસ આવ્યો છે જેણે કાયદાની કિતાબો કરતાં પણ લાગણી અને પ્રેમને ઘણો ઊંચો સાબિત કરી દીધો છે. આ કેસ આવનારી પેઢીઓ માટે સાચા પ્રેમ, ત્યાગ અને બલિદાનનું એક ઉદાહરણ બની રહેશે. જજ સાહેબે પોતાનો લાકડાનો હથોડો ધીમેથી ટેબલ ઉપર પછાડતા કહ્યું, આ કોર્ટ દીકરી નેહાની માગણીઓને સંપૂર્ણપણે સ્વીકારે છે. આજથી નેહા પોતાના ભાઈ સમીરની કાનૂની વાલી એટલે કે લીગલ ગાર્ડિયન છે. સમીરે બનાવેલું ટ્રસ્ટ ફંડ, ઘર અને તમામ મિલકતનો ઉપયોગ હવે માત્ર ને માત્ર સમીરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર માટે જ કરવામાં આવશે. અને સમીર, આ કોર્ટ તને કડક આદેશ આપે છે કે તારે તારી બહેનનો આ પ્રેમ સ્વીકારવો જ પડશે. તારે હોસ્પિટલમાં દાખલ થઈને તારી પૂરી સારવાર કરાવવી જ પડશે. તું આવી પ્રેમાળ અને દેવી જેવી બહેનને એકલી મૂકીને ક્યાંય નહીં જઈ શકે. આ કાયદાનો આદેશ છે અને એક પિતા સમાન જજની વિનંતી પણ. આ ઐતિહાસિક ચુકાદો સાંભળતા જ નેહા દોડીને આરોપીના કઠેડા પાસે ગઈ. તેણે સળિયા વચ્ચેથી પોતાના હાથ નાખીને પોતાના ભાઈને મજબૂતીથી પકડી લીધો. સમીર પણ હવે પોતાને રોકી ન શક્યો અને બહેનને વળગીને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. મને માફ કરી દે બેટા, મેં તને બહુ દુઃખ આપ્યું. સમીર રડતા રડતા બોલી રહ્યો હતો. નેહા પોતાના ભાઈના આંસુ લૂછતા બોલી કે ભાઈ, તે મને જીવન આપ્યું છે, હવે તને બચાવવાનો મારો વારો છે. આ દ્રશ્ય જોઈને કોર્ટમાં હાજર રહેલા પોલીસ કર્મીઓ, વકીલો અને સામાન્ય લોકોની આંખોમાંથી પણ આંસુઓ વહી રહ્યા હતા. જજ સાહેબ પણ હાથ જોડીને આ દિવ્ય અને અતૂટ પ્રેમને નમન કરી રહ્યા હતા. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો. કોર્ટના આદેશ પછી સમીરને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નેહાએ પોતાની નોકરીમાંથી રજા લઈ લીધી અને દિવસ રાત એક કરીને
હોસ્પિટલમાં પોતાના ભાઈની સેવા કરી. દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરોની મહેનત, બેનની રાત દિવસની પ્રાર્થના અને એનો અતૂટ પ્રેમ રંગ લાવ્યા. આખરે ચમત્કાર થયો. થોડા જ મહિનાઓની સઘન સારવાર પછી સમીરે કેન્સર જેવી જીવલેણ અને ભયાનક બીમારીને પણ હરાવી દીધી. જે ભાઈએ પોતાની બેન માટે પોતાનું આખું બાળપણ અને યુવાની કુરબાન કરી દીધી હતી, એ જ બેને આજે પોતાના ભાઈને મોતના મુખમાંથી ખેંચી લાવીને એક નવું જીવન આપ્યું હતું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં ભાઈ બહેનના પ્રેમ વિશે 2 વાક્યો જરૂરથી લખજો.